તો મિત્રો શાંતિ રાખો મિત્રો, અમે આવી ગયા હતા ગણપતિ મંદિરે અને આ બધા પોસ્ટ મૂકવાની વાતો કરે આશીષભાઈ, વિશ્વાસભાઈ, ભૂપેન્દ્રભાઈ ને શિવમભાઈ શૂટર હે. તો અમે આવ્યા હતા એક મમ્મી મારા જતા કે થોડું કામ કરી દો. તો જો વોલ અમે લગાડી દીધા છે. આજે બે નવા વર્ષમાં નવું ભક્તિનું કામ કર્યું ભાઈ અમે કઈ. કેપ્શન બોલો, આઈડી દેખાડ દો આને. કેપ્શન બોલો, આઈડી દેખાડ દો આને. જો કેપ્શન જો, કેપ્શન આમાં બોલે ભાઈ, ફોટો કે लिए इसमें ગુજરાતી બોલો. અરે કેપ્શન આપો ને મારા ભાઈ, મોટા ભાઈ ને. ફોટો નથી દેખાતો. આમાં શું કેપ્શન દે? અંધેરા કાયમ રહે. બીજું શું? અંધેરા કાયમ રહે. એવું રાખો બીજું. આ ભૂપેન્દ્રભાઈ એકડા બગડા ઘૂંટવાના લેસન ના આપ્યું નિશાળમાં? ઘૂંટી નાખજો જે આપ્યો એ 1 થી 10 હો. લેસન આપ્યું વેકેશનમાં એકડા બગડા ઘૂંટવા. તમે ઓલો ઓર્ડર લીધો તો એનું કામ કર્યું, દેખાડો ખરા. આજે આપણે ગણપતિ મંદિરે ઓર્ડર લીધો તો સ્ટીકર લગાવવાનો નવરા હતા તો લગાવી દીધું. તમને હમણાં દેખાડવાનું તો કેટલી વાર દેખાડું? આને ખબર જ ન પડતી. એકવાર દેખાડું, 2 વાર ખબર હોય ને યાર તમે. બીજી વાર દેખાડો. જો સામે રહ્યા ને સ્ટીકર આપણે લગાવ્યા છે. સ્ટીકર આપણે લગાવ્યા. હવે ગણપતિ મંદિર આવો સુરનગરના અને જો આજુબાજુ સ્ટીકર જો એટલે મને યાદ કરજો. મને અને આ બધાને સ્ટીકર લગાવ્યા. આભાર હો તમારો. શું તમે ન લગાવ્યા? તો આમ કરો, આમ કરે પાછું. તમે ન લગાવ્યા કે? અહીંયા કણે જો બધા આનંદ કરી રહ્યા છે મિત્રો. ધોકો હે તો મંદિર આવી ગયા. હું આ ભાઈ ધોકો લઈને કામ કરે. અને આ જો ગણપતિ મંદિરનું સેવાભાવી કામ આ કરે છે. ધોકો લઈને કામ કરે. ઈ કે મારે કામ એટલું કરવું છે, એટલું કરવું છે કે ગણપતિ એમ કે રેવા દે ભાઈ, હવે રેવા દે. કે તું કામ કરતો નથી એટલે તું બગાડી મૂકે છે એટલે હવે રેવા દે એમ કે. ના એમ તો વ્યવસ્થિત કરે છોકરો ડાયો. હજી તો ઓફિસ સાફ કરવા જવાનો વિચાર કરો. મિત્રો હવે અમે નીચે આવી ગયા શંકર ભગવાનને મંદિર, શિવજી મહારાજ ને શિવજી ભગવાનની. તો આ ભૂપેન્દ્રભાઈ હવે ચાલુ કરશે બધું. માંગશે પડ્યો આ બધું આપો ને તે આપો. માગવા જ આવે હે કાયમ બધા. હર હર મહાદેવ. દર્શન કરવા આવવાનું હોય ભાઈ. જય મહાદેવ. હું પગે લાગેલો મિત્રો. 500 મંદિરે ગમી સ્થળ આવે ને તો દર્શન કરવાનો ઓછા ફોટા જાજા પાડે આ બધા. આ વાત મને ગમતી જ નથી. હું ગમે ત્યારે ગણપતિ મંદિર ગમે મંદિર આવે ફોન મૂકી જ દઉં. તો તમને બધાને દર્શન કરવા ને એટલે આ બધું એ તો બધાને દર્શન કરવાનું એટલે. બાકી આપણે કઈ એવું નહીં. ભાગવત કથા છે, ટાઈમ ટુ ટાઈમ આવી જજો બરાબર. બોર્ડ માર્યા છે બધા. આપણે સારું કામ હોય એટલે જાહેરાત કરવાની બરાબર. એટલે બધા આવી જજો. ભાગવત કથા હોય ગણપતિ મંદિરમાં ભાઈ. સારું સાંભળો, સારું કરો અને સારી રીતે દુનિયામાં રહો. આપણે એ તો જ દુનિયા યાદ રાખશે ભાઈ. આ બધા ગણપતિ મંદિર છે જો આ રે નહીં એના પગી છે. આડાવડા થાય એટલે મારી પાડી દે. આડાવડા નહીં થવાનું, પોતાને નાખશે બરોબર છે. બહુ મારે હા સારા નથી માણસ. અડધી રાતે આવો જો અહીંયા સાયકલ કોક પૂગી ગયા છે આજ. પણ આપણે તો આપણા મિત્રો હું ને આશીષભાઈ જઈ રહ્યા છીએ હવે દર્શનભાઈના ઘરે. તેમને ત્યાં થોડીક વસ્તુ આવી છે તે ઉતારવાની છે. તો જઈ રહ્યા છીએ દર્શનભાઈના ઘરે. તો અમને મળી ગયા છે અહીંયા કાંતારા ચેપ્ટર 1 ના વિલન. અહીંયા રખડતા હોય તો મિત્રો ફાઇનલી મેં આવી ગયા સીડીના ઘરે. તો આ બે જો અહીં નથી તો ઉભા રહી ગયા. મિત્રો મેં આવી ગયા હતા સામાન મૂકવા. બધા મિત્રોએ થોડીક મહેનત કરી. સામાન રિવીલ નહીં કરવાનો, માર છે નકર. સામાન જાજો તો પરસે વળી ગયો. મિત્રો હોય ને તો કાલનો ફેર પડે. હાલી નહીં કે રાખો કઈ બંધ એકચ્યુઅલીમાં ન જોઈએ. કામચોર હે મિત્રો આ રહ્યું. આવો તમારા ગ્રુપમાં કામચોર હોય તો એને દેખાડજો. આને કામચોર હે મિત્ર આ રહ્યું. તો મિત્રો હવે આની પાસે ઘડી બેસું, આનંદ કરશું. મિત્રો ફાઇનલી આવી ગયા છીએ ઓફિસે અને બધા કહેતા હતા તમે દીકુબા ગુજરાતીમાં બ્લોગ ઉતારો તો અમને મજા આવે. તો આપણે આજથી ગુજરાતીમાં બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે. મિત્રો ઓફિસે આવી ગયા છે અમારા મિત્રો. દર્શનભાઈ પણ આવી ગયા છે મિત્રો. એમને સવારનું કામ બધું પતાવી દીધું છે. સુરપાલજી આવી ગયા છે. પછી આવી ગયા છે વિશ્વાસભાઈ તો હવાના હારે જ છે. હંડ્રેડ છે આજે નવા લુકમાં આવી ગયા છે મિત્રો. કોમેન્ટમાં જણાવજો કેવો લુક છે.
અંદાજે કંઈ કરી રહ્યા છે મિત્રો, આપણે સાંભળી શું કરી રહ્યા છે. દીકુભાઈનો ફોન છે. દીકુભાઈ યુટ્યુબમાં બધું સર્ચ કરેલું છે, જે વસ્તુ એમને મળે નહીં, કઈ વસ્તુ કઈ રીતે થાય તો બધું એમની જે યુટ્યુબને એમ આપણે પૂછીને કોકને એમને યુટ્યુબને પૂછવાની સ્ટાઇલ રહી ને એ બહુ જોરદાર છે. હવે એમાં એવું છે કે દીકુભા જે રીલ બનાવે ને એમાં શું કરો દીકુભા તો એમાં એ હે ને એમને બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો કંઈક ઇસ્યુ હોય છે, તો મેં યુટ્યુબમાં એવું સર્ચ કર્યું છે कि कई इंस्टाग्राम रील सॉन्ग यूट्यूब कॉपीराइट आता है. પૂછના પડતા હે ને, પૂછવું પડે ને ભાઈ. પછી એક એમને યુટ્યુબની ચેનલ ખોલી છે, એટલે એમને વોટ ટાઈમ પૂરો કરવાનો હોય. તો હવે યુટ્યુબમાં વોટ ટાઈમ પૂરો કરતો યુટ્યુબ ને પૂછે કે યુટ્યુબ पे 4000 વોટ ટાઈમ कैसे कंप्लीट करे. પૂછવું પડે ને, એમને ખબર હોય, એમને અનુભવ હોય કઈ રીતે માઇડિયા. આમાં ઓલી નો હારે રીલુમાં અમુક રીલું ભંગારે તો કોમેન્ટ વાંચવાની મજા આવે. આમાં કઈ હે નહીં, પણ આ તો સર્ચ કર્યું હોય ને એ વાંચવાની મજા આવે. हाँ आईफोन वीडियो शूट टाइम बैकग्राउंड वॉइस बहुत ज्यादा आता है, क्या करे. અને આ તો જે બોલવું ને લઈ કોઈ કે મિત્રો આપણે આપણું ખાલી ખોટી જાય ને કે આપણે બંધ કરી દીધું છે, આપણું ખાલી ખોટું હિસ્ટ્રી કોપતો જાય. મેં એમને આપ્યું હતું ગીત વગાડવા, તો એ ખાલી ખોટી આપણું આડું કરે કે મૂકી દે. સારું બંધ મુઠ્ઠી હોય તો ખોટી વાહ ખાય દેવાજ મામા કે, એટલે આપણે ખોટી આ બધા મારી ઉપર ખરાબ જુલ્મ અપનાવે છે. બહાર નીકળો આપણે જોઈ કેટલા પત્તા એક હે ને કે પત્તા તમે અંતરડા ઉનો રમી સી તો ચીટિંગ થી જીતી. ભલામણા મોદી હાલ તેથી હું ને મોદી ને ચાઇના વાળા જયારે પ્રધાનમંત્રી જયારે ઉનો ની ગેમ થતી ને ત્યારે મેં જ કીધું હતું કે હું જ જીતીશ, અને ત્યારે હું જીતો હતો. બાપુ દેખ ના ऐसे बात ચીટિંગ હું આવા સફેદ ચશ્મા વાળા એનો વાત જ નથી કરતો, અને હું હામ જોતોય નથી. આ જાઓ અને આવડતું નથી, અને ક્યાંનો બચારા આ બધા રહ્યા ને એમને ભોળવે બચારાને ભોળો હો. આ નાનો રહ્યો ને એ જીતી ગયો, પણ આજ નથી જીતો, કારણ કે ભોળી ભોળો છે બચારા. અચ્છા ભાઈ દેખો ભાઈ આ જીતતો જ નથી કોઈ દી. કે આપણે ઉનો રમવાનું નહીં, ગામની પત્ર ઠોકવા. બાપુ હવા નહીં કરવાની હો. મિત્રો રખતે પણ એ શિવમભાઈ મગજ ગયો શિવમભાઈ કે આ બધું બંધ કરો ભાઈ, ના ખેંચવા પડશે. અમદાવાદ થી સ્પેશિયલ આયા હે મહેમાન રમવા ટુનો. અમદાવાદ થી મહેમાન આયા સ્પેશિયલ. અમદાવાદ થી મહેમાન આયા સ્પેશિયલ. ત્રીજી વાર બોલો મિત્રો, અમે ઉનો રમતા માં 2 વાર મિત્રો હારી ગયો છે. એનો આપણે પૂછી કેવું હાર્યા પછી કેવું ફીલ થાય છે. હા એમ ધીરે ધીરે વેરી વેરી બેન્ડ કઈ કઈ સિક્વન્સ નીકળ્યા કરે અને આગળ કે કાઢે કે કેવું ફીલ થયું છે તમને હારીને? કઈ બોલે એવા નથી, એટલે ફીલ બહુ અઘરું કાર્ડ બતાવો. જલ્દી બોલો હવે, પ્રેક્ષકો અમારા પછી વયા જાય. કેવું ફીલ થયું હે? એમના મિત્ર જવાબ આપશે. કેવું ફીલ થયું મિત્ર એમને? બહુ ખરાબ. ચાલો તો આ દે અત્યારે નહીં બોલે, એને શરમ આવે છે. મિત્રો आ गया क्रिकेट रंबा, देख ले भाई. अभी तेरा भाई बॉलिंग करेगा. मोहम्मद सिराज को भी स्टीप देता है अपन. ये सब खेल रहा है. अभी मैं खेलूंगा तो अभी नहीं, હું નહીં ઉતારી શકું વ્લોગ, એટલે મૂકું. હવે હું દડો નાખું. ટાયર બીટુબા ટાયર બીજા નહીં દેખાડો. મિત્રો આવી ગયા ક્રિકેટ રમવા, સાહેબ બેટિંગ બોલિંગ ચાલુ. આવી ગયો મારી ભાઈ ફોન થઈ ગઈ છે લપ. આ બધાની લપ ચાલુ થઈ ગઈ છે. વાઇડ આપ્યો નો આપ્યો આપણે દાલીએ. આપણા દીકુભા પહેલા જ બોલમાં કેચ આઉટ થઈ ગયા છે, અને હવે એવી આશા લઈને બે ટીમે હાથમાં ઝાલ્યું છે કે એકાદો જો બોલ વાઇડ આવી જાય. આવું બધું કરવું પડે જ્યારે આપણે બેટિંગ વ્યવસ્થિત ન કરી હોય, અને છતાં બીજા પ્લેયર રહ્યા એ તનતોડ મહેનત કરીને આપણી ટીમને જીતાડે, ત્યારે આ બધા ફ્લેક્સ કરવા પડે. નોન યુઝ પ્લેયર રહ્યા નહીં બધાને, એમાં કેટલા એક્સાઇટેડ દેખાડવું પડે ને, આમ એક્સાઇટમેન્ટ દેખાડવું પડે ને. આમ જો વળી પાછા રાય હતા કે એકાદો દડો આવી જાય તો કંઈક શોટ માર દો, પણ મને નથી લાગતું આ જન્મમાં એમનો વારો આવે એવો. ડીડીએ કંઈ દડો વાય નહીં આવવા દે.
જોયું કોઈ દિવસ થતો નથી પણ આપણા દર્શનભાઈ આજ કેચ કરી લીધો. હા જલ્દી જલ્દી સામું જોઈને દોડો. આ બધી ટીમ કન્ફ્યુઝ છે કયા પ્લેયરને ઉતારવો કારણ કે એકેયને હવે રમતા આવડતું નથી. વ્યવસ્થિત પ્લેયર હોય તો ઠીક નક્કી કરે કે ભાઈ આને ઉતારો જીતાડી દઈશું. જોયું આવું બધું કરવું પડે ભાઈ કારણ કે બેટિંગ તો આવડતી નથી. ટીમમાં આવી રીતે એન્ટરટેનમેન્ટ કરવા પડે. મિત્રો ક્રિકેટ રમવા આવ્યા હતા 180 રન ઉપર નોટ આઉટ છું 200 મારવાના. મેં કહી દીધું બધું. 200 હા મેં કહી દીધું બધું એટલે જ કહું બીજી વાર ન કહું. આ તો ઠીક હે વિરાટ કોહલીની દાઉદી આ બ્લોગ પહોંચતાની અંદર અહીં સુરનગર મારવા આવે આમને. વિરાટ કોહલી રોહિત શર્મા સચિન તેંડુલકર આવે ખબર હે એ કે 2 મારાવતી નાખજો કે આને. આવા માણસોને હે ને હંતા ઉકડી જ રમાય ક્રિકેટ ન રમાય. રમતા ન આવડતો હોય ને તો હે દીકબા તમારી ફેવરેટ ગેમ કઈ છે? એ બોયલા હંતા ઉકડી પણ આપણને ક્રિકેટ સંભળાણું. શું હવા થોડીક વધારે છે ને એટલા માટે ચિલેક્સ. કલાકનો વ્લોગ ખાલી આ ક્રિકેટનો ઉતાર નાખ્યો બાપુ. ના ના આમાં ઘણું બધું મારે સાચું કેવું પડે એવું હતું. તમે પબ્લિકને આમ બહુ ગુમરાહ કરીએ ખોટું કહી કહી. મોદીનો ફોન આવે છે તો સાંભળજો. આ બોલો મોદી કાકા તુકારે નો દેશો પેલા તો અમે ક્રિકેટ રમવા આવ્યા હતા. એ જે ચાઇના દેશનો જે આપણે કોન્ટ્રાક્ટ હતો એ કેન્સલ કરી નાખજો. શું હતું કોન્ટેક્ટ હતો એમ? હા ઓ દર્શન મારી સાથે છે ઈ પણ મારી સાથે છે સાહેબ. તો આવું છું. પ્લેન તમે એક સાઈડમાં રાખજો કારણ કે ક્રિકેટ રમી છીએ અમે. મોદી કાકા ભાઈઓ બહેનો એક ડાયલોગ માર દેજો ને. વાહ દોસ્ત થેન્ક યુ મોદી કાકા. હા સાથે દિગ્વાની ટીમ જયારે હારી ગઈ છે અને હવે આવું એમને શું કહેવાય ગ્રાઉન્ડ ઉપર આવું ખોટું બધું ફ્લેક્સ કરવા પડશે કે ભાઈ અમે જીતી ગયા છીએ, નામ છે ટીમ છે ભારત મારો દેશ છે ને આવું બધું કરવું પડશે. હવે એમને ક્રિકેટ જાણે ટીમમાં 2 જણાને ખાલી બેટિંગ કરતા આવડે છે અને બોલિંગ 1-2 જણાને જ આવડે છે એટલે આમાં કંઈ હારા વાઈટ છે નહીં ટીમમાં. ટીમ બદલે તો સારું બાકી આમાં કંઈ જો सरफराज धोखा देगा. सरफराज धोखा देगा. मैंने पहले ही कहा था सरफराज धोखा देगा. હાલો હવે તમે તમારો ધંધો તમે સંભાળો. હાલો મેરે કો તું નહીં કરવા બંધ થઈ જા ભાઈ. દીદી કેવું મોજ આવી આપણે જીતી ગયા એકદમ બહુ. આ 2 કેચ પાડ્યા કેવા. આ બધી ટીમ છે મિત્રો એ બધાને ઘરેથી ના પાડે વ્લોગમાં નહોતો મારી. બંધ થઈ જા ભાઈ. ખોટી લપનો છે મારે. હવે બીજી ઇનિંગ થાય પછી હું તમને દેખાડું. પાણી પીવા માટે લપ છે પાણી પેલા પી લેવી. બીટુ હારી ગયા કેવી ફિલિંગ છે તમને? ખોટું બોલે માણસો કેમેરા આવી જાય ખોટું બોલે. કેમ છે ભાઈ? ભૂપેન્દ્રભાઈ તમે 2 6 મારી નો એકા એનું શું કારણ? તમે ભાઈ પ્લેડ અસલ કરો અને કેચ પણ અસલ કરો. અને આનું મેનેજમેન્ટ ના સારું. સૌથી પહેલા ઓપનિંગ માં મને ઉતારાય. ઓપનિંગ માં કોને ઉતારાય? 15 રન હાલે ઉપડાય. 15 રન આ કેપ્ટન ના હારા બહુ ફાસ્ટ જડા નાખે. ધીમા નાખવાના બાપુ હે બધા રમવાનું. આપણો આખો જો 2 દર્શન ઉપર રહી ગયા. આમને એટલે જ બહાર નથી કાઢતા. આમ પાણી પીવાના હોય જયારે આપણે ઓલા વાંદરા હતા ને એટલું ઝૂમ થાય ભાઈ. જો આમ ડાયલો આવે પાણી આ રીતના પીવાનું હોય ભાઈ. કહી દો કે હું છું થૂક નાખો નીચે. હું જાઉં બેટિંગમાં ઓપનિંગમાં આવે જો બાપુ હું બોટિંગ કરું દેખાડો દુનિયાને કેવી શિક્ષો મારે. એલા નથી મારે બતાવી તમારું ક્રિકેટ કેટલું ખરાબ છે બધાને ખબર ને ભાઈ. બેટિંગ કરતો સભ્યતામાં જેટલું તમે ખરાબ કહી એટલું કહો તમે. એમાં ફિલ્ડિંગમાં ભરવામાં ઊભો રહે
એટલે આમ ચકલી ઉડતી હોય ને એવું જ લાગે. એવું ને ચકલી ઉડે આ નવું આવ્યું પાછું જ્યારે માર્કેટમાં વિરોધ થાય ને ત્યારે આવા બોલાવાળા 500 મળે. હા ભાઈ રાઠોડ કે ઉતરી જાય 2 જણા આઉટ થઈને એને ખબર છે કે એને ઓકે હું જઈશ ને તો હું આઉટ થઈ જઈશ. તો મિત્રો ઓપનિંગમાં જવા નથી દીધા. નારાજ થઈને બે ગયા અમે આ નથી મિત્રો. આ દર્શન અમારા ઓલી ખેલે કેચ કર્યો હતો મોટું દેખાડે જ્યાં કઈ બી મળીને 2-3 ઝાપટ મારી દીધી. ઇન્ટીમાં ભૂપેન્દ્રભાઈ કેમ છે? ભૂપેન્દ્રભાઈ દેખાડો કારના કેમ છે? ભૂપેન્દ્રભાઈ ક્યારના ફિલિંગ ભરો છો? બેટિંગ નથી જોતી? કોઈ આપતું જ નથી એમ કહેવાય. ના ના નહીં આમ કરી નાખો મળી જશે મળી જશે મળી જશે બેટિંગ મળી જશે. ભાઈ ઉતાર દેજો ભાઈ આને બેટિંગ. નીચે જાઓ મિત્રો. થેન્ક યુ ભાઈ. હવે જાય થેન્ક યુ બ્રો. अब हमारे चलो भाई मैं आपको भी दिखाने वाला हूँ. अभी चलो देखिए. खेलने के बाद पहले ही बॉल में डांडिया गोल गोल. और यहाँ पे मायूस चेहरे के साथ वापिस आते हुए बहुत मजा आया. તમને ઝીરોમાં આઉટ થઈને કેવું લાગે છે? બીજી વાર પહેલા જ બોલે આઉટ થઈને. તમને ક્રિકેટ રમતા આવડતું નથી કેમ? આપણે ગઈકાલના બ્લોગમાં જ આપણે વાત થઈ કે તમને ક્રિકેટ રમતા આવડતું નથી. હું બોલિંગ ઉપર રમું તો ઘામાં મને શું છે નથી આ મજા આવતી. હું બોલિંગ ઉપર રમું છું તો ઘામાં મને મજા નથી આવતી. पहले ही बॉल में डांडिया गोल. એટલે પછી શરમ ય નથી આવતી? ક્રિકેટ નથી આવતી શરમ તો આવી હું જાય. ફૂટબોલ રમું ક્રિકેટ કોઈ દી રમવા. साले હજી કહું ને हमारे टीम में उसको मैंने लिया वो मेरे મને બહુ દુઃખ થયું પહેલા બોલે આપણા દિગ્ગજ એવા દિગ્વિજય સિંહ મૂકી દે. દસભાઈ હુરાતન ચડાવવાની ટ્રાય કરે છે. આ બાજુ વ્હાઈટ ના રન હો. લાસ્ટ બોલ લાઈક દો હાલો. હાલા ત્રીજું બદલાયું. હવે આઉટ થઈ જજો મારો ભાઈ નો રહીમ તો. બસ મને આવા માણસો બહુ ગમે કે જે છે ને આઉટ થવા માટે બેટ ચેન્જ કરી નાખે. બરોબર છે એ આવા વ્યક્તિઓ ખાલી સ્વાર્થી નથી હોતા, બધાનો વિચાર કરે કે મારો એકનો દા નો આવવો જોઈએ, બધાનો દા આવવો જોઈએ. આવા વિચાર સાથે અમારા આશીષભાઈ જીવે છે. બરોબર એટલે આશીષભાઈ આઉટ થયા. બાકી એ ધારે તો એક જ વ્યક્તિ એ શું કહેવાય કે જીતાડી દે. શું કેવું તમારું? એ જીતાડી દે પણ ઈ નિસ્વાર્થ માણસ છે કે મારું એકનું બેટિંગ નો આવવું જોઈએ, બધા આખી ટીમ નો દા આવવો જોઈએ કે રમીશે નહીં રમવા દેશે નહીં એવી વિચારધારા નથી રાખતા આપણા આશીષભાઈ. આપણા આશીષભાઈ રહ્યા તો જેને કહેવાય ને કે આમ મરદા મરદ માણા. જોયું એકે રન કર્યા વગર આઉટ થયા આને કે રન કરવું તોય તે હેપી દિવાળી શાંતિ જાઓ ભાઈ. આપણે કઈ માથાકૂટ નહીં. એ કામ કરો તમે. એમને બેટિંગ આવડે એટલે એમને ગમે એ હાલશે. જોયું આને બેટ્સમેન કહેવાય. હાલે પ્રેક્ષકો સાઈડ મારો. યશરાજ સિંહ ને કોકે એમ કીધું છે કે અહીંયા ખજાનો છે એટલે કંઈક કાઢવાની ટ્રાય કરે પણ નીકળવું ને નીકળું કઈ ત્યાં ખોદો ખોદો ખજાનો નો નીકળે ત્યાં સુધી ખોદો. પાણી નીકળી જવું જોઈએ એક ટાઈમે પીવાનું. ઓહો ઓહો બાદ દોડતો દોડતા ઘરે જતો જા ભાઈ. મિત્રો હું સુરનગરની બજારમાં આવ્યો હતો અને એક ભાઈ કહેતા હતા કે સુરનગરની બજારની અંદર મંદિર છે. ક્યાં મંદિર દેખાડો? ક્યાં મંદિર હે? કેવી મંદિર આવે? એક બે દી આવે પછી નો આવે. મંદિર કઈ છે નહીં સુરનગરની બજારમાં. ખોટી અફવા ફેલાવીને ધામધૂમથી બધા ખરીદે છે એટલે કોઈ ખોટી અફવા ફેલાવી નહીં. શું કે દીદી નથી મંદિર ક્યાંય નથી. ખોટું બોલે છે બધા. બહુ તેજી છે. મિત્રો અમે આવ્યા પાઉંભાજી ખાવા માટે 12 મિત્રો સાથે આજ માનવન પ્લેન મહિનો છે તો અહીંયા કણે બગડા સિટી બોલાવી દીધી છે પણ અત્યારે
આવું બધા બાજે પણ આપણે બહુ ધ્યાન નહીં દેવાનું. આપણે ખાવાનું પીવાનું અને જલસા કરવાના શું કરવાનું બાપુ? જલસા કરવાના મોજ આશીષભાઈ શું કહો? એમને બાપુ આજ કેવું લુક છે બાપુનું? યા, ખાવાની રાહ જોવે ક્યારે આવશે, બાકી બધું કે મૂકો. આ તો અંગોલ સુરપાલ છે. અને પાછા આજે આખો દિવસ મંગળવાર રહેલા છે અને પાઉંભાજીમાં આજે જોવાના છે. બોલાવાના છે શું કહેશો આશીષભાઈ, આજે કેવી મોજ છે તમને? આજ આનંદ, આજ ઉત્સવ, આજ નેનોમાં નેન, આજ પેટમાં લાગી ભૂખ, આજ ભવઘાટી ભયંકરની પાવભાજી. બોલે ભાઈ 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 આશીષ બોલે મેરી જાન. નવું આવ્યું. મિત્રો હવે વધુ વિડીયો શેર કરવાનો, વઢવાણ સુધી પહોંચાડવાનો. ના